મિત્રો, દરેક વ્યક્તિએ અમાસના દિવસે આ 9 ઉપાય અવશ્ય કરવા જોઈએ. અષાઢ મહિનાની અમાસ 24 ઓગસ્ટ 1924 અને રવિવારના દિવસે છે અને અમાસના દિવસેથી દશામાના વ્રતની પણ શરૂઆત થાય છે. તેમજ મિત્રો, સોમવારથી ભગવાન ભોલેનાથનો મહિનો એટલે કે શ્રાવણ મહિનાની શરૂઆત પણ થાય છે. મિત્રો, અમાસના દિવસે તમારે કેટલાક વિશેષ ઉપાય જરૂર કરવા જોઈએ જેથી કરીને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીનો વાસ રહે. જો તમારા ઘરમાં પૈસા ટકતા નથી તો ચોક્કસપણે ઉપાય અવશ્ય કરો. મિત્રો, પૂરી જાણકારી માટે વિડિયો અંત સુધી ચોક્કસ જોજો. નંબર 1, અમાસના દિવસે ઊંડા ખાડામાં અથવા તો કૂવામાં 1 ચમચી દૂધ રેડવું જોઈએ. તેનાથી કામમાં આવતા અવરોધો દૂર થાય છે. આમ કરવાથી તમારું ભાગ્ય તમારો સાથ આપશે. નંબર 2, પીપળાની પૂજા કરવી. અમાસના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવી અને તલના તેલનો દીવો પ્રગટાવવો અને આ દીવામાં થોડા કાળા તલ નાખવા જોઈએ. નંબર 3, ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને પવિત્ર કરો. દક્ષિણાવર્તી શંખને કેસરની દૂધથી ભરી અને તેનાથી ભગવાનનો અભિષેક કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો. તે સાથે મીઠાઈ અર્પણ કરો. અગરબત્તી પ્રગટાવીને આરતી કરો. નંબર 4, અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. જો તમે કોઈ નદીમાં સ્નાન કરી શકો નહીં તો પોતાના ઘરે પાણીમાં ગંગાજળના ટીપા મિક્સ કરીને સ્નાન કરો. આવું કરવાથી પણ તીર્થ સ્થળ જેટલું જ પુણ્ય મળે છે. સ્નાન કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરવું જોઈએ. નંબર 5, ધાર્મિક માન્યતાઓ અનુસાર અમાસના દિવસે કોઈ પણ નવા કાર્યની શરૂઆત ન કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમારું કામ સફળ થતું નથી. નંબર 6, અમાસના દિવસે દારૂ, માંસ, લસણ અને ડુંગળીનો સેવન ન કરવું જોઈએ. આ દિવસે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે મનમાં ખોટા વિચારો ન રાખવો. વૃક્ષો, છોડ અને પશુ પક્ષીઓનું ધ્યાન રાખવું જોઈએ. નંબર 7, અમાસના દિવસે નખ ન કાપવા જોઈએ અને આ સિવાય વાળ કાપવાનું પણ ટાળવું જોઈએ. મિત્રો, અમાસના દિવસે પતિ પત્ની અથવા અન્ય કોઈ સાથે ઝઘડો પણ ન કરવો જોઈએ. આમ કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે અને તમારા ઘરેથી બહાર નીકળી જાય છે. જેથી કરીને આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નંબર 8, ગાય માતાની મૂર્તિ સાથે બાળ ગોપાલને પવિત્ર કરો અને તુલસી સાથે માખણ અને મિશ્રી ચડાવો. ઓમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો. નંબર 9, અમાસના દિવસે ઘઉંનો દાન કરવાથી તેની અને સૂર્ય ગ્રહો બળવાન બને છે. તેના કારણે વ્યક્તિને નોકરીમાં સફળતા મળે છે. આ દિવસે સફેદ તલનું દાન કરવાથી શુક્ર ગ્રહ બળવાન બને છે. તેના કારણે વ્યક્તિને અનેક સુખ અને સુવિધાઓ મળે છે. આર્થિક ગરીબી દૂર કરવા માટે અમાસના દિવસે સવારે સ્નાન અને ધ્યાન કર્યા બાદ ભગવાન શિવની પૂજા કરવી. શિવલિંગ પર પંચામૃતથી અભિષેક અવશ્ય કરવો. નંબર 1, અમાસના દિવસે મસૂરનું દાન કરવાથી મંગળ ગ્રહ બળવંત બને છે, જેના કારણે સંપત્તિમાં વધારો થાય છે. અમાસના દિવસે ચોખાનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે, કેમ કે આ ચંદ્રને મજબૂત બનાવે છે, જે વ્યક્તિના જીવનમાં સુખ અને શાંતિ લાવે છે. નંબર 11, અમાસના દિવસે ગાયને રોટલી અને ખીર ખવડાવવી જોઈએ અને કૂતરાને પણ તેલવાળી રોટલી ખવડાવવી જોઈએ. આવું કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃદોષ લાગતો નથી. નંબર 1-2, આ અમાસનો દિવસ શિવ ભક્તો માટે ખૂબ વિશેષ છે. તેથી આ દિવસે ગણેશ પૂજા પછી શિવલિંગ પર જળ અને દૂધ ચડાવવું જોઈએ. આ પછી ચંદનની પેસ્ટ લગાવો અને પાન તેમજ ધતુરાથી શિવલિંગને સજાવો. ગુલાલ, અબેર, જનોઈ વગેરે જેવી શુભ વસ્તુઓ ભગવાનને અર્પણ કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. તેમજ મીઠાઈ, નાળિયેર, મોસમી ફળો અર્પણ કરો અને અગરબત્તી પ્રગટાવીને આરતી કરો. નંબર 13, અમાસના દિવસે હનુમાનજીની સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. નંબર 14, આ દિવસની શરૂઆત સૂર્ય પૂજા સાથે કરો અને સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાં સૂર્યદેવને જળ અર્પિત કરો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. તાંબાના વાસણમાં કાળા તલ નાખીને સૂર્ય ભગવાનને પાણી અર્પણ કરો. તો મિત્રો, મને આશા છે કે તમને આજની માહિતી પસંદ આવી હશે. તો મિત્રો, વિડીયોને લાઈક,
શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઓલ પર પ્રેસ કરજો, જેથી કરીને અમારા આવનાર દરેક વિડીયોની સૂચના તમને મળતી રહે। અને મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા અને આશીર્વાદ તમારા ઉપર બની રહે તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી, જય શ્રી હરિ વિષ્ણુ, જય માતાજી, જય કુળદેવી માં